છે બા આપનું? બા આ સમયમાં ભક્તિ કેટલી જરૂરી છે? આ સમયમાં ભક્તિ કરવી બહુ જ જરૂરી છે બેટા. જો ભક્તિ કરીશું ને તો જ આપણે ભવ પાર ઉતરશું. ભક્તિ વિના કોઈનો ઉદ્ધાર નથી. ભક્તિ કરવી બહુ જરૂરી છે. બા ભક્તિ ખાંડા કેરી ધાર છે એવું કહે છે. ભક્તિ ખાંડા કેરી ધાર જરૂર છે, પણ જો મન આપણું મક્કમ હોય, મન આપણું એકાગ્ર હોય, આત્મા શુદ્ધ હોય તો ભક્તિ કઠણ નથી લાગતી. પણ કઠણ કોને લાગે છે? એનું મન બે બાજુ હાલક ડોલક થાય છે. સંસારમાં પણ રહેશે, ભક્તિ પણ કરવી છે. જ્યાં સ્થિર મન લાગે છે ખાંડાની ધાર લાગે છે. હા, ખાંડાની ધાર જરૂર છે. મન એકાગ્ર કરવું કઈ સહેલી વાત નથી, સહેલું નથી, બહુ અઘરું છે. પણ જો તમે ધીરે 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 કોશિશ કરશો ને, તાર છે ને એ હરી સાથે જોડાઈ જશે. પણ આમાં બહુ શાંતિ રાખવાની જરૂર, બહુ ધીરજ રાખવાની જરૂર છે. કારણ કે ધીરજ મીઠા અને જીવનમાં છે કર્મ પ્રધાન છે. આ ક્યારે મળે આ બધું? કે જ્યારે આપણે એવું કાંઈ કર્મ કરીને આવ્યા હોય ને ત્યારે આ બધું મળે. એમને ન મળે. સુખની થાળી તો પીરસાવીને જ આવ્યા છે. જીવનમાં ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, તડકો આવે, છાંયો આવે, કાંકરા આવે, પણ એને ત્યારે આમ હિંમત નહીં હારી જવાની. હશે આનો પણ અંત આવશે. દુઃખ આવ્યું છે એનો પણ ઉપરવાળાનો હાથ પકડી રાખો, પકડી લેશે. એના ઉપર શ્રદ્ધા રાખવાની, એના ઉપર પૂરો ભરોસો રાખવાનો કે મારો ભગવાન મને મળવા દેશે નહીં. નરસિંહ તરી ગયા, મીરા તરી ગયા, મોટા મોટા સંતો નામથી જ તરી ગયા. કળિયુગમાં કેવળ નામ સ્મરણ મોટું છે. નામ નામથી માણસ તરી જશે. નામ જ મહાન છે. ગમે એવા યજ્ઞો કરો પણ નામ છે ને, નામ સતત નામ જપત કરવાનું, સતત નામ જપ લેવાનું, સતત નામ જપ કરવાનું. નામથી જ તરીશું અને નામથી જ પાર ઉતરશું. જય શ્રી કૃષ્ણ.